આટલો સરસ શિયાળો જામ્યો હોય અને ભજીયા કોની ઘરે ના બનતા હોય? બધાની ઘરે ભજીયા તો બનતા જ હશે, પણ અલગ અલગ રીતે આપણે બધા ભજીયા બનાવીએ છીએ. પણ હું આજે તમને એવા ભજીયાની રેસીપી આપીશ ને કે જરાય તેલ પણ નહીં ભરાઈ રહે, એકદમ મસ્ત મજાના બનશે, પોચા અને જાળીદાર, ફૂંક મારતા પણ ઉડી જાય ને એટલા સરસ એવા બનીને તૈયાર થઈ જશે. અને જો તમે પણ આ જ રીતે લીલી ડુંગળીના ભજીયા બનાવી લીધા ને તો બધા જ ભજીયાનો ટેસ્ટ ભૂલી જશો. એટલા પોચા, જાળીદાર, દાંત વગરના વડીલો હશે ને ઘરમાં એ પણ ઇઝીલી ખાઈ શકશે, એટલા સરસ બનશે. તો લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ અને તાજી લીલી ડુંગળી લીધેલી છે. ડુંગળીના ઉપરનો ભાગ અને એના છાલનો ભાગ આપણે કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું. તો અહીંયા હું લીલી ડુંગળીના ભજીયા બનાવી રહી છું, એટલે મેં એકલી લીલી ડુંગળી લીધેલી છે. આના ભજીયા એટલા સરસ બનતા હોય છે. આપણે મેથીના, પાલકના, ટીકડીવાળા બધા જ ભજીયા અલગ અલગ પ્રકારના બનાવતા હોઈએ છીએ. અને ઠંડીની અંદર તો છે ને ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ. તો અહીંયા મેં લીલી ડુંગળીને સરસ રીતે સાફ કરી લીધેલી છે. ઉપરના ભાગને આ રીતે 4 કટ લગાવી લઈશું અને એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું. લીલી ડુંગળીના ભજીયા બનાવવા માટે ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે. તો આ રીતે મેં ડુંગળીને સરસ રીતે કટ કરી લીધેલી છે. વ્હાઈટ અને ગ્રીન પાર્ટ બંને આપણે ઉપયોગમાં લઈશું, એટલે મેં અહીંયા બંને પાર્ટને એક જ સાથે સમારીને અહીંયા મેં એક પ્લેટની અંદર કાઢી દીધેલો છે. મેં અહીંયા ડુંગળીને ધોઈને કટ કરેલી છે. તમે આ રીતે કટ કરીને પછી પણ ધોઈ શકો છો. હવે એક વાસણની અંદર બધી જ લીલી ડુંગળી એડ કરી દઈશું. અહીંયા લીલી ડુંગળી 3 કપ જેટલી છે, એટલે જો તમે કપથી કે વાટકીથી માપશો ને તો આ રીતે 3 કપ જેટલી છે. અડધો કપ જેટલો આપણે અહીંયા લીલું લસણ લઈશું. હવે અત્યારે શિયાળામાં લીલું લસણ સરસ સિઝનમાં છે, એટલે આપણે એડ કરીશું. વધારે પડતું એડ કરીશું થોડું, જેનાથી ફ્લેવર સરસ આવશે. અડધો કપ જેટલા ફ્રેશ ધોયેલા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. અને હા, લીલું લસણ ના હોય તો તમે સૂકું પણ એડ કરી શકો છો. હવે લીલા મરચાં અહીંયા મેં મોટી 3 ચમચી જેટલા લીધા છે, એને ઝીણા ઝીણા ચોપ કરીને એડ કરીશું. 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી લઈશું. આ બધી જ વસ્તુ એડ કરવાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલે કોઈ પણ વસ્તુ સ્કીપ નહીં કરતા. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે અજમાને હાથની અંદર લઈને મસળીને એડ કરીશું. હવે આ ભજીયાની અંદર જે પણ મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે ને એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સથી જો તમને શરદી કે ઉધરસ, તાવ હશે ને તો પણ જતો રહેશે. કેમ કે શિયાળાની ઠંડીની અંદર આવા મસાલેદાર અને આવા આયુર્વેદિક ભજીયા ખાવાની તો મજા જ આવે અને એનાથી શરદી ઉધરસ પણ ગાયબ થઈ જાય. તો અહીંયા મેં હવે 2 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લીધેલો છે. તો આ રીતે ચણાના લોટને આપણે એડ કરી દઈશું. એકદમ ઝીણો ફાઇન બેસન લેવાનો છે કે ઘરની ચણાના લોટ પણ તમે એડ કરી શકો છો. હવે આ રીતે અડધી ચમચી જેટલો ભજીયાનો ખાવાનો સોડા એડ કરી લઈશું. એની ઉપર 1 લીંબુનો રસ એડ કરી દઈશું. સોડાને સરસ રીતે એક્ટિવેટ કરવાનો છે, તો આપણે અહીંયા લીંબુનો રસથી એક્ટિવેટ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું. ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમે જ્યારે ભજીયા બનાવીએ ને ત્યારે એકદમ કઠણ થઈ જતા હોય છે, તેલ ભરાતું હોય છે. તો જો તમે લોટને એકદમ ચીકણો કરી લીધો ને તો ભજીયામાં તેલ ભરાઈ રહેશે અને ભજીયા એકદમ કઠણ થઈ જશે, સોફ્ટ નહીં બને. અને આ ભજીયા છે ને તમે બનાવીને મૂકી દેશો ને થોડી વાર પછી પણ એવા જ સોફ્ટ રહેશે, જરાય તેલ પણ નહીં ભરાય. અને લોટને છે ને આ રીતે આંગળીઓની મદદથી આપણે મસળવાનો છે. વધારે મુઠ્ઠી ભરીને નથી મસળવાનો. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટનું સરસ રીતે બાઇન્ડ કરી લઈશું. હવે અહીંયા હું લોટ ઓછો લઈ રહી છું. ડુંગળી અને લસણ, બીજા બધા મસાલાનું પ્રમાણ મેં વધારે લીધેલું છે, જેનાથી ભજીયા એકદમ ગ્રીન ગ્રીન બનશે. એકલો લોટ ખાતા હશો ને એવું નહીં લાગે. ડુંગળી, લસણ, ધાણા એ બધાનું પ્રમાણ વધારે રાખવાનું અને લોટને આપણે થોડુંક બાઇન્ડિંગ આવે ને એટલું જ રાખવાનું. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા હળવા હાથે એક જ વખત મિક્સ કર્યું છે. કોઈ પણ તમારે મુઠ્ઠી પડતું કે એકદમ લોટને લીસો કરીને ચીકણો નથી કરવાનો. મિક્સ કરીને હવે અહીંયા મેં 2 મુઠ્ઠી જેટલી લીલી સમારેલી મેથી લીધેલી છે ને એને આ રીતે ઉપર એડ કરી દેવાની છે. હવે આ રીતે મેથીને ઉપર એડ કરીને જ્યારે આપણે સાઈડમાંથી થોડું થોડું મિશ્રણ લઈને ભજીયા કરશું ને તો એનો ક્યાંક ક્રન્ચી ટેસ્ટ, ક્યાંક મેથીનો સ્વાદ આવશે, ડુંગળીનો આવશે અને આ ભજીયા છે ને એટલા ખાવામાં મસ્ત મજાના લાગશે ને. તો બસ આ રીતે સાઈડમાંથી થોડું થોડું બેટર લેતા જઈશું અને તેલમાં ભજીયાને એડ કરતા જઈશું. તો તેલનું ટેમ્પરેચરને થોડો એવા પાણીના છીટા એડ કરીને સેટ કરી લેવાનું, જેથી હાઈ ગેસની ફ્લેમ પર જો તમે તેલ મૂક્યું હોય ને તો આ રીતે ટેમ્પરેચર સેટ થઈ જશે. અને એ પછી ભજીયાને પાડી લેવાના છે અને પલટાવીને ભજીયાનો કલર સરસ આવી જાય, કૂક થઈ જાય ને ત્યાં સુધી રહેવા દઈશું. વધારે પડતા આપણે લાલ અને કડક નથી કરવાના. બસ 1 થી 2 વખત પલટાવશો ને એટલે ભજીયા તમારા સરસ રીતે ચડી જશે. અને હું તમને ભજીયાને અંદરથી બતાવું છું. તમે જોઈ શકો કેટલી જાળીદાર અને એટલા પોચા રૂ જેવા ને મોઢામાં મૂકશો
નાખશું ને તો ચાવવાની પણ જરૂર નહીં પડે, સરરાટ કરતાં ઉતરી જશે, એટલા પોચા અને મસ્ત બન્યા છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. મેં અહીંયા બધા જ લીલી ડુંગળીના ભજીયા બનાવી લીધેલા છે. આની અંદર જે ટેસ્ટ છે ને એ એટલો અદ્ભુત છે, તમે ટ્રાય કરશો ને ત્યારે જ તમને ખબર પડશે. અને હા, આજની લીલી ડુંગળીના ભજીયાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.